રાજકોટના ગેમ ઝોન થયા પછી સરકાર અને કલેક્ટર સાહેબની કડક સૂચના હતી કે લોકમેળામાં કડક નિયમ જે હોવા જોઈએ એના માટે એસઓપી જાહેર કરી લીધી. એ એસઓપીમાં ફાઉન્ડેશન ફરજિયાત હતું. આજે વખતે ફાઉન્ડેશન હજી હાલની જગ્યાએ રેસકોર્સના ગ્રાઉન્ડમાં જે ચકેડી ગોઠવાઈ રહી છે એમાં ફાઉન્ડેશન ભરાયેલ નથી. શું કેવું છે તમારું આને લઈને? એના સંચાલકે માળો રાખેલ છે એ એમ કે છે કે જમીન કડક છે. તો આ કડક જમીન તો દર વર્ષે આપણે લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ થાય છે. તો સરકારશ્રીને આ એસઓપીમાં જાહેર કરી ત્યારે ખબર નહોતી કે જમીન કડક છે. તો ફાઉન્ડેશન વિનાની રાખી હોત તો જાહેર જનતાને કીધું હોત કે ભાઈ આ ફાઉન્ડેશન વગર છે તો સરકારને રૂપિયા વધુ આવત હરાજીમાં. ભાડા તો કલેક્ટર સાહેબ દ્વારા 40 રૂપિયા બહાર પડેલા હતા. પણ જે વ્યક્તિ આ ગ્રાઉન્ડ આખું રાખેલું છે એને સરકારને અને સંચાલકોને ગેરમાર્ગે દોરીને એમ કીધું છે કે સરકારે 50 રૂપિયાની છૂટ આપી છે અને ફાઉન્ડેશન નહીં ભરો તો ચાલશે. એવું એ લોકો જે ભાઈ રાખ્યું છે ગ્રાઉન્ડ એ આ મેળાની જે રાઇટ્સ વાળાને એવી રીતે ગેરમાર્ગે દોર્યા છે. લાગે છે રાજકીય પીઠબળની પાછળ આ ખેલ ખેલાતો દુર્ઘટના ઘટશે કોણ જવાબ? દુર્ઘટના બનતે તો ગયા વખતે ટીઆઈબી ઝોનમાં સરકારના જે અમુક અધિકારીઓ હતા જેલનો કારોવાસ ભોગવવો પડ્યો છે. આ વખતે પણ સરકાર કોઈ પણ મને નથી લાગતું નરમ વલણ રાખે. સરકારશ્રીને મારી રજૂઆત છે કે જે આપણે એસઓપી જાહેર કરી છે એસઓપી પ્રમાણે કડક વલણથી આ મેળાના રાઇટ્સના તમામ નિયમનું પૂરું પાલન કરાવે.